મિત્રો, આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે આજનો વિષય લીધો છે રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ. આ જે રૂઢિપ્રયોગ છે તે છે ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના. તો આપણે વધારે સમય ન લેતા સીધું પહેલાં રૂઢિપ્રયોગ તરફ આગળ વધીએ. તો રૂઢિપ્રયોગ નંબર 1, વાર ન લાગવી એટલે કે વિલંબ ન થવો, તત્કાળ થવું. તેનું વાક્ય એવું બને છે કે નિમેષને પરીક્ષામાં ઉત્તર લખવામાં સહેજે વાર ન લાગી. બીજો છે આજીવિકા ભાગવી એટલે ભરણ પોષણના માર્ગ બંધ થઈ જવો. એનું વાક્ય એવું બને છે અચાનક મિલ બંધ થઈ જવાથી મિલ કામદારોની આજીવિકા ભાગી પડી. ત્રીજું છે આકુળ વ્યાકુળ થઈ જવું એટલે ખૂબ ગભરાઈ જવું. એનું વાક્ય એવું બનશે કે અચાનક ઊંઘમાંથી જાગી ગયેલી રોહિતા બાળકને ઘોડિયામાં ન જોતા આકુળ વ્યાકુળ થઈ ગઈ. ચોથું રૂઢિપ્રયોગ છે હૈયા ફાટ રડવું એટલે ધ્રુસકે ધ્રુસકે રડવું, પુષ્કળ રડવું. તેનું વાક્ય એવું બને છે કે સેલ્ફી લેવા જતા દરિયામાં દીકરો ડૂબી ગયાના સમાચાર સાંભળી માતા હૈયા ફાટ રડી પડી. પાંચમું છે સ્થાનકમાં દોષ કરવો. તેનો અર્થ એવો થાય છે કે દેવ સ્થાનમાં પાપ કર્મ કે દુષ્કર્મ કરવા. વાક્ય એવું બને છે કે સ્થાનકમાં દોષ કરે એને એના ફળ ભોગવવા પડે છે. છઠ્ઠું છે ખપ આવવું એટલે કામમાં આવવું. એનો ઉપયોગ વાક્ય એવું બને છે કે યુવાનીમાં બચત કરીએ તો એ વૃદ્ધાવસ્થામાં ખપમાં આવે. સાતમું છે ધૈર્યનો અંત આવવો એટલે ધીરજ ખૂટી જવી. એનું વાક્ય એવું બને કે સાસુના સતત મેણા તોણા સાંભળીને પુનિતના ધૈર્યનો અંત આવ્યો. આઠમો રૂઢિપ્રયોગ છે આંખ ફાટી જવી એટલે ચોંકી જવું, અવાચક બની જોઈને રહેવું. વાક્ય એવું છે કે અમિત પરથી ટ્રક ફરી વળતા તેનું લોહી લોહાણ શરીર જોઈને સુનિલની આંખ ફાટી ગઈ. નવમું દિગ્મૂળ બની જવું એટલે નવાઈ પામવું, સ્તબ્ધ થવું. નું વાક્ય એવું થાય છે કે રેમ્બો સર્કસમાં અવનવા ખેલ જોઈ બાળકો દિગ્મૂળ બની ગયા. 10મું મન ભ્રમમાં પડવું એટલે મનમાં શંકા થવી. તો એનો અર્થ એવો થાય છે પાંખડી બાવાઓની ચાલ ચલગત જોઈને માણસનું મન ભ્રમમાં પડી જાય છે. 11મું વાત વાળી લેવી એટલે કે વાતનો વિષય બદલી નાખવો. એનો અર્થ છે પાડોશી ઝઘડો કરશે એમ જાણીને માએ વાત વાળી લીધી. 12મો પ્રશ્ન છે કર્યા ભોગવવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું. એનો વાક્ય એવું બને છે કે આખી જિંદગી ખોટા કામ કરીને ખૂબ કમાયા પણ હવે કર્યા ભોગવવા પડે છે. 13મો રૂઢિપ્રયોગ દ્રષ્ટિ આડી રાખવી એટલે કે નજરે ન ચડવું કે આવવું. વાક્ય એવું છે કે પોતાને કોઈ ન જોઈ જાય એટલે ચોરે દ્રષ્ટિ આડી રાખી. 14મું બાર વગાડી દેવા એટલે આફતરૂપ બનવું કે સામાવાળાનું આવી બનવું. તેનું વાક્ય એવું છે કે વિરાટ કોહલીએ ચોગ્ગા છગ્ગા મારીને બાંગ્લાદેશની ટીમના 12 વગાડી દીધા. 15મો આવે છે રૂઢિપ્રયોગ ગમ પડવી એટલે સૂઝ સમજ પડવી. એનું વાક્ય એવું છે કે ઝઘડાને કેમ પતાવવો એની પાડોશીને ગમ પડી નહીં. 16મું નમતું મૂકવું એટલે કે જતું કરવું. એનું વાક્ય એવું છે કેતને આગળ ભણવાની જીદ કરી એટલે એના પિતાએ એને ધંધામાં જોડાવવાની બાબતે નમતું મૂક્યું. 17મું વાત ઉડાડી દેવી એટલે કે વાત વિલંબમાં નાખવી. વાક્ય પ્રેમાએ એની મા આગળ પોતાના લગ્નની વાત ઉડાવી દીધી. 18મું 4 હાથવાળા થવું અહીં લગ્ન થવા. તેનું વાક્ય એવું બને છે કે માએ દીકરાને કહ્યું કે હવે તારે 4 હાથવાળા થવાનું છે. 19મું શ્રાવણ ભાદરવો વરસવો, ચોધાર આંસુએ રડવું. તેનો વાક્ય એવું બને છે કે રેલવે અકસ્માતમાં યુવાન દીકરાનું મૃત્યુ થતાં કુટુંબીજનોની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો. 20મું પડેલે ચહેરે ઊભા રહેવું
એટલે ચહેરો ફિક્કો પડી જવો. વાક્ય એવું બને છે કે ચોરી પકડાઈ જતા મહેશ એના પિતાની સામે પડેલે ચહેરે ઊભો રહ્યો. 21મો ગડમથલ ચાલવી. શું કરવું ને શું ન કરવું એવી મનની સ્થિતિ થવી. તેનો વાક્ય એવું બને છે કે નોકરી કરવી કે ધંધો કરવો એ અંગે ચેતનના મનમાં ખૂબ ગડમથલ ચાલી. 22મું ડઘાઈ જવું એટલે ગભરાટથી ચોંકી જવું કે સ્તબ્ધ થઈ જવું. વાક્ય એવું છે કે વતનનું ઘર આગમાં સળગીને ભસ્મ થઈ ગયું છે એ સમાચાર સાંભળીને ઘરના સૌ ડઘાઈ ગયા છે. 23મું વગે કરવું એટલે છુપાવી દેવું, અહીં વ્યવસ્થિત કરવું. તો એનું વાક્ય એવું બને છે કે ઇન્કમ ટેક્સની રેડ પડવાની છે એવી જાણ થતાં ધનસુખલાલે તેમના હિસાબના ચોપડા વગે કર્યા. 24મું હૃદય દ્રવી ઉઠવું એટલે કે હૃદય ગદગદ થઈ જવું. તેનું વાક્ય એવું છે કે પુત્રના મૃત્યુથી શોકાતુર નલિનીને જોઈ એની બહેનનું હૃદય દ્રવી ઉઠ્યું. 25મું જીવ ન ચાલવો એટલે હિંમત ન હોવી. એનું વાક્ય એવું છે કે શ્રીધરના મૃત્યુના સમાચાર એની માને આપતા કોઈનો જીવ ન ચાલ્યો. 26 ધોખો થવો એટલે દુઃખ થવું, ફરિયાદ હોવી. વાક્ય મનસુખભાઈને એ વાતનો ધોકો થયો કે એનો ભાઈ જ બેવફા નીવડ્યો. 27 સોળે પૂરા થવા એટલે કે 16 શણગાર પૂરા થવા, અહીં યૌવન પૂર્ણતાને પામવી. વાક્ય 16 પૂરા થતાં મા બાપ દીકરીને પરણાવવા ઉત્સુક હોય છે. 28 લોક જીભે રમતું, અહીં લોકોએ સતત ગાયા કરવું. વાક્ય નરસિંહ મહેતાના પ્રભાતિયા લોક જીભે રમતા થઈ ગયા છે. 29 શરમના શેરડા પડવા એટલે કે શરમથી મોં લાલ થઈ જવું. વાક્ય સાસુએ પુત્ર વધુની પ્રશંસા એમના સ્વજનો પાસે કરી ત્યારે તેમના મુખ પર શરમના શેરડા પડ્યા. 30મું ગૂંચ ઉકલી જવી. એનો અર્થ એવો છે મુશ્કેલી કે સમસ્યા હલ થવી. વાક્ય વેવાઈની ગેરસમજ દૂર થતાં લગ્નની ગૂંચ ઉકલી ગઈ. 31 ઘેરી છાપ પડવી, ઊંડી અસર થવી. એનું વાક્ય સુનિલની અદ્ભુત વક્તૃત્વ છટાથી શ્રોતાઓ પર ઘેરી છાપ પડી. 32મું મનોરથ મનમાં જ રહી જવો એટલે ઈચ્છા પૂરી ન થવી. વાક્ય પિયુષ સારા નંબરે પાસ ન થતાં એનો વિદેશ જવાનો મનોરથ મનમાં જ રહી ગયો. 33 યારી આપવી એટલે મદદરૂપ થવું, સફળતા આપવી. વાક્ય દીપ્તિને સંગીત કલામાં પારંગત થવામાં તેની અથાગ મહેનતે યારી આપી. 34મું સૂરજ થઈ લાગવું એટલે કે સૂરજ ઉગ્યો હોય એવું લાગવું, અહીં આશાનું કિરણ લઈને આવવું. વાક્ય 10 વર્ષે છોકરો પરદેશથી માને મળવા આવે છે એ સમાચાર જાણી માને લાગ્યું કે હે ભગવાન, મારા સૂના જીવનમાં આ સમાચાર મને સૂરજ થઈ લાગ્યા. 35 ધુવાડો કરવો એટલે ખૂબ ખર્ચા કરવા. વાક્ય આજે શ્રીમંતો પોતાના દીકરા દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. 36 બાજી બગડવી, યોજના કે યુક્તિ નિષ્ફળ કરવી. એનો વાક્ય એવું બને છે કે પાડોશીઓએ ચોરને પાઠ ભણાવવાની આખી બાજી બગાડી નાખી. 37 પ્રાણ નીચોવવા એટલે ખૂબ મહેનત કરવી. એનું વાક્ય એવું છે કે રાત દિવસ મજૂરી કરતા મજૂરોના પ્રાણ નીચોવાઈ જાય છે. 38 ધીરજ ધારી ન શકવી એટલે ધીરજ ન રહેવી. વાક્ય દીકરીને ઘેર આવતા બહુ મોડું થતાં માં ધીરજ ધારી શકી નહીં. 39 માથું ફેરવી નાખવું એટલે માથામાં સતત દુખાવો થવો. વાક્ય સફાઈ કામદાર હડતાલ પર જાય છે ત્યારે ચારે બાજુથી માથું ફેરવી નાખે એવી દુર્ગંધ આવે છે. 40 ગરજ સારવી
હેતુ પૂરો કરવો. વાક્ય શિક્ષણ શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેની ગરજ સારે છે. 41 ગૃહનો ભાર ચલાવવો એટલે ઘરની જવાબદારી સંભાળવી. વાક્ય સાસુ યાત્રાએ જતા નવવધુએ આખા ગૃહનો ભાર ચલાવ્યો. 42 પાઠ પઢાવવો અથવા પઢવો એટલે રટણ કરવું. 42 વિનયે પિતા આગળ પરદેશ ભણવા જવાનો જ પાઠ પઢ્યા કર્યો. 43 વાગ યુદ્ધ ખેલવું એટલે સખત બોલાચાલી થવી, શબ્દ યુદ્ધ થવું. વાક્ય કોર્ટમાં બે વકીલો વચ્ચે જબરું વાગ યુદ્ધ ખેલાય છે. 44 ઝાટકણી કાઢવી એટલે સખત ઠપકો આપવો. વાક્ય બધો દૂધપાક ધોળાઈ જતા માએ દીકરીની સખત ઝાટકણી કરી. 45 છાલ ઉખેડી નાખવી એટલે સખત માર મારવો. વાક્ય ખૂંખાર ગુંડાઓ ઘડીક વારમાં શત્રુની છાલ ઉખાડી નાખે ને ભાગી ગયા. 46 બાઈ ચઢાવવી એટલે લડવા માટે તૈયાર થવું. વાક્ય શેરીમાં બંને પક્ષના લોકોએ સાવ નાની વાતમાં સામસામી બાઈ ચઢાવવી. 47 જપ્ત થવું, જપ્ત કરવું, કબજામાં લેવું, કબજે કરવું. વાક્ય પોલીસે છાપો મારીને ચોરીનો મુદ્દા માલ જપ્ત કરી લીધો. 48 ભૂખની ખાઈઓ ઉઘડવી એટલે કકડીને ભૂખ લાગવી. એનું વાક્ય છે કે ભૂખની ખાઈઓ ઉઘડતા જ નિલેશે મા પાસે જમવાનું માંગ્યું. 49 વળાંક આપવો એટલે કે મરોડ આપવો. વાક્ય ગંભીર વાતાવરણને વળાંક આપવા શૈલેષે વાતનો વિષય જ બદલી નાખ્યો. 50 ગેલમાં આવી જવું, આનંદિત થઈ જવું. વાક્ય મેચ જીતી ગયાના સમાચાર જાણી જનતા ગેલમાં આવી ગઈ. 51 સકંજામાં લેવું એટલે પકડમાં લેવું. એનું વાક્ય પોલીસે શંકાસ્પદ આરોપીને બરાબર સકંજામાં લીધો. 52 દિશા મળી જવી એટલે ઉપાય કે રસ્તો મળી જવો. વાક્ય વિનયને અચાનક ગણિતનો દાખલો કેમ ગણવો એની દિશા મળી ગઈ. 53 ગંધ ન આવવી એટલે શંકા ન આવવી. વાક્ય વિદ્યાને સહેજ પણ ગંધ ન આવે એ રીતે મિત્રોએ તેનો જન્મદિવસની ઉજવણીની તૈયારી ચૂપચાપ કરી. 54 મજા મરી જવી, આનંદ ન રહેવો. વાક્ય પ્રીતિને એપ્રિલ ફૂલ બનાવવાની વાત જાહેર થઈ જતાં બધી જ મજા મરી ગઈ. 55 પગ ઢીલા થવા, ના હિંમત થવું. વાક્ય પરીક્ષામાં નાપાસ થયાના સમાચાર જાણીને દીપકના પગ ઢીલા થઈ ગયા. 56 ભાજી મૂળા સમજવું એટલે વાતને સરળ સમજવી. વાક્ય એવરેસ્ટ ચડવો એને ભાજી મૂળા ન માનવું. 57 નજર ચુકાવવી એટલે કે ધ્યાનમાં આવવું. વાક્ય ચોર પોલીસની નજર ચૂકાવીને જેલમાંથી ભાગી ગયા. 58 રફુ ચક્કર થઈ જવું એટલે કે પલાયન થઈ જવું, નાસી જવું. એનો વાક્ય સુનીતાનો પર્સ આંચકીને ચોર રફુ ચક્કર થઈ ગયો. 59 મનનો ભાર હળવો થવો, મનમાંથી ચિંતા દૂર થવી કે મૂંઝવણ કહી બતાવવી. વાક્ય ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો મનનો ભાર હળવો થાય. 60મો પ્રશ્ન ખભે હાથ મૂકવો એટલે સાંત્વના આપવું. વાક્ય ખભે હાથ મૂકીને પિતાએ નિરાશ દીકરાને હિંમત આપી. 61 આંતરડી કકડવી એટલે કે અંતરનું દુઃખ ઉભરાવવું. વાક્ય રાંકની આંતરડી કકડાવીએ તો એની હાય લાગી જાય. 62 ધાક જમાવવી, અંકુશ રાખવો, ડર બતાવવો. વાક્ય ઘણા અમલદારો કર્મચારીઓ પર ધાક જમાવીને પોતાનું ધાર્યું કરાવતા હોય છે. 63 કમાન છટકવી એટલે ગુસ્સો આવવો. વાક્ય વાત વાતમાં કમાન છટકવી એ સારી નિશાની નથી. 64 ખોપરી ફાટી જવી.
મગજને નુકસાન પહોંચવું, મૃત્યુ થવું. એનું વાક્ય: એક મજૂર પર બંધાતા મકાનનો સ્લેબ પડી જતા તેની ખોપડી ફાટી ગઈ. 65. દીવો ન રહેવો એટલે વંશ ન રહેવો. વાક્ય: કોઈ નિર્દોષની હાય લાગે તો ઘરનો દીવોય ન રહે. 66. હદ થવી એટલે બહુ થવું, પરાકાષ્ઠાએ પહોંચવું. વાક્ય: અનામત આંદોલને તો હવે હદ કરી નાખી. 67. જાત ઘસવી એટલે ખૂબ મહેનત કરવી. વાક્ય: માએ સંતાનોને મોટા કરવામાં જાત ઘસી નાખી. 68. ગળથૂથીમાં મળવું એટલે છેક બાળપણથી કે મૂળથી પ્રાપ્ત થવું. વાક્ય: બાળકને મા બાપ પાસેથી ગળથૂથીમાં જે સંસ્કાર મળે છે તે જ તેનું જીવન ઘડે છે. 69. પવન પરપોટો બનવો, લાંબો સમય ન ટકવું, શ્રણજીવી થવું. વાક્ય: મનુષ્ય જીવન ક્યારેય પવનનો પરપોટો બની જશે એ કોઈ જાણતું નથી. 70. ત્રાસ પડવો એટલે હેરાન થવું. વાક્ય: ગમે તેટલો ત્રાસ પડે તો પણ સૌએ આટલું કામ પૂરું કરીને જ જવાનું છે. 71. હોશ ન હોવો એટલે શક્તિ ન હોવી. વાક્ય: ઓફિસથી થાકીને આવ્યા પછી બહેનના રસોઈ બનાવવામાં હોશ ન હતા. 72. પડું થઈ જવું, નિર્જીવ કે સજીવ વસ્તુનું અશક્ત થઈ જવું. વાક્ય: અમારી સામેના 80 વર્ષનું જૂનું મકાન પડું થઈ ગયું હતું. 73મો પ્રશ્ન: પગ મૂકવા દેવો એટલે પ્રવેશ થવા દેવો. વાક્ય: અજાણ્યાને ઘરમાં પગ મૂકવા દેવો નહીં. 74. તૂટી પડવું એટલે હુમલો કરવો. વાક્ય: રસ્તામાં એક સ્ત્રીની છેડછાડ કરનાર પર સૌ તૂટી પડ્યા. 75. ગળામાં શોષ પડવો એટલે ખૂબ તરસ લાગવી. વાક્ય: ઉનાળાના તાપમાં ગળે શોષ પડે ત્યારે વરિયાળીનું પાણી પીવું. 76. પરસેવે રેબઝેબ થઈ જવું એટલે પરસેવાથી ભીંજાઈ જવું, થાક લાગવો. વાક્ય: મેરેથોનની સ્પર્ધામાં ભાગ લેનારાઓ દોડીને પરસેવે રેબઝેબ થઈ ગયા. 77. કારી ન ફાવવી એટલે કે યુક્તિ સફળ ન થવી. વાક્ય: ઓફિસરને મેનેજર પાસે નીચો બતાવવાની કોઈ કારી ફાવી નહીં. 78. જીવ તાળવે ચોંટવો એટલે કે જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. વાક્ય: ચાલતી ટ્રેને પાટા પરથી પડી ગયેલા વૃદ્ધને જોઈને સૌનો જીવ તાળવે ચોંટી ગયો. 79. કાગ ડોળે રાહ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. વાક્ય: અમીષા એના પતિની કાગ ડોળે રાહ જોતી હતી. 80મો પ્રશ્ન: નજર ન લાગવી એટલે કે સામાને ખરાબ ભાવનાનો ભોગ ન બનવું. વાક્ય: જશોદા માએ કોઈને નજર ન લાગે એટલે કૃષ્ણના ગાલ પર કાળું ટપકું કર્યું. 81. મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. વાક્ય: શિક્ષકે વિદ્યાર્થીઓને સજા કરી એટલે સૌના મોઢા ચડી ગયા હતા. 82. જીવ બાળવો, ચિંતા કે દુઃખની લાગણી અનુભવવી. વાક્ય: માએ દીકરીને સાંત્વના આપતા કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું, હવે જીવ બાળીએ શું વળે. 83. કાન માંડવા એટલે ધ્યાન દઈને સાંભળવું. વાક્ય: સૌ શ્રોતાગણ કાન માંડીને કૃષ્ણ શંકર શાસ્ત્રીની કથા સાંભળતા હતા. 84. બે હાથે ભેગું કરવું એટલે પુષ્કળ કમાવવું. વાક્ય: ભૂપેન્દ્રે પોતાના વ્યવસાયમાં રાત દિવસ મહેનત કરી બે હાથે ઘણું ભેગું કર્યું. 85. મનને મનાવવું એટલે સમજાવવું. વાક્ય: માતા પિતાએ સમજાવ્યા પછી રૂચાએ લગ્ન કરવાના બાબતે પોતાના મનને મનાવી લીધો. 86. મન ભાંગી જવું એટલે નિરાશ થવું. વાક્ય: પિતાને કહ્યા વગર પુત્રે લગ્ન કરી નાખતા પિતાનું મન ભાંગી પડવું. 87. છાતી ગજગજ ફૂલવી, ખૂબ હરખાવવો, આનંદ થવો. વાક્ય: પ્રતીક MBBAની
પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવતા પિતાની છાતી ગજગજ ફૂલી. 88 દાડો વળવો એટલે ફાયદો થવો. વાક્ય: આજની કાળઝાળ મોંઘવારીમાં નોકરી કરવાથી શું દાડો વળવાનો? 89 મનને વાળી લેવું એટલે ઈચ્છા જતી કરવી. વાક્ય: નીતિશને ઓછા ગુણાંક મળતા તેણે ડૉક્ટર થવા માટે મનને વાળી લીધો. અને છેલ્લો આજનો રૂઢિપ્રયોગ ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાનો છોબીલા પડી જવું એટલે કે ઝંખવાડા પડી જવું. વાક્ય: ચોરી પકડાઈ જતા કર્મચારી છોબીલા પડી ગયા. તો મિત્રો, આ હતા ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષાના રૂઢિપ્રયોગ. હવે આના પછીના વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના રૂઢિપ્રયોગોને જોઈશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આભાર.